જેમ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ ભણ્યા હતા એવી જ રીતે કોઈ પણ કોષનું શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવવું. આ બે થિયરીની અત્યારે આપણે ચર્ચા કરી. પ્રશ્ન આ રીતે પૂછે, વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ સમજાવો. સમતુલ્ય EMF અને તેના સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મેળવો. ધારો કે આપણી પાસે કોઈ પણ બે કોષ આ રીતે જોડેલા છે બે બિંદુની વચ્ચે. E1 કોષ, જે તે કોષ હોય એને પોતાનો કંઈક આંતરિક અવરોધ પણ આપેલો જ હોય. પરીક્ષામાં દર્શાવવાનો નથી, સમજવા માટે આપણે જોઈએ. અત્યારે આ કોષનો આંતરિક અવરોધ છે R1 જેટલો. એવો જ કોઈ બીજો વિદ્યુત કોષ છે E2, એનો આંતરિક અવરોધ છે R2. આ બે વિદ્યુત કોષોને કોઈ પણ બે બિંદુની વચ્ચે જોડ્યા A અને C. અત્યારે તમે જે જોડાણ જોડો કોષનું સહાયક જોડાણ. બેટરીના પોઝિટિવ અને નેગેટિવ છેડો હોય તો એવા જોડાણને સહાયક જોડાણ કહેવાય. અને જો બેટરીના પોઝિટિવ અને પોઝિટિવ હોય અથવા નેગેટિવ અને નેગેટિવ છેડો હોય તો એવા જોડાણને કેવું જોડાણ કહેવાય? વિરોધક જોડાણ. શ્રેણી જોડાણની અંદર આપણે ભણ્યા હતા કે પ્રવાહ સરખો જ પસાર થાય દરેક કોષમાંથી. આમાંથી પસાર થતો પ્રવાહ I એટલો જ પ્રવાહમાંથી આવતો હશે I જેટલો. આ બે કોષ વચ્ચેનું કોઈ એક બિંદુ વિચારી, ધારો કે B બિંદુ. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વિદ્યુત કોષો જોડાયા. બંને વિદ્યુત કોષમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો છે? સરખો. હવે આપણે આનું સમતુલ્ય EMF નું સૂત્ર મેળવવું છે. તો સૌપ્રથમ A અને B વચ્ચે આ A બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? VA જેટલું. B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? VB જેટલું. અને C બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? VC જેટલું. તો A અને B વચ્ચેનું આપણે સૌપ્રથમ વિદ્યુત સ્થિતિમાન મેળવી. તો A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન VAB કિર્ચોફના નિયમની અંદર આપણે ભણ્યા કે બેટરીના નેગેટિવ માંથી પોઝિટિવ માં જાય તો પ્લસ. તો E1 પ્લસ, અને આપણે જે દિશામાં જતા હોય એ જ દિશામાં જો પ્રવાહ હોય તો નિશાની કેવી આવતી હતી? માઈનસ. પસાર થતો પ્રવાહ કેટલો છે? I જેટલો પ્રવાહ હોય. અને આંતરિક અવરોધ કેટલો છે? R1. માઈનસ IR1. VAB બરાબર E1 માઈનસ IR1. અને કે સમીકરણ નંબર 2. આ જ રીતે B અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન B અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો મળશે? VBC બરાબર નેગેટિવ માંથી પોઝિટિવ માં પ્લસ આવશે E2 માઈનસ પ્રવાહ આપણી દિશામાં એટલે માઈનસ IR2. આને કહીએ સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 નો કરો સરવાળો. એટલે કે આપણે આ બે વચ્ચેનું સમતુલ્ય EMF મેળવવું છે, સમતુલ્ય આંતરિક અવરોધ મેળવવું છે. તો A અને C વચ્ચેનો સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય? A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તો આ રીતના આવશે. VAC બરાબર
VAC બરાબર આ બે વિદ્યુત સ્થિતિમાનનો શું કરવાનો સરવાળો તો VAB પ્લસ VBC ધારો કે VAC બરાબર V વોલ્ટેજ છે તો V બરાબર VAB બરાબર શું મેળવ્યું હતું E1 IR1 પ્લસ E2 IR2 તો આના રીતે લખાય V બરાબર E1 પ્લસ E2 માઈનસ I કૌંસમાં R1 પ્લસ R2 તો V બરાબર E1 પ્લસ E2 ની જગ્યાએ લખું E ઇક્વિવેલેન્ટ માઈનસ એમણો I એમણો ને R1 પ્લસ R2 ની જગ્યાએ લખી R ઇક્વિવેલેન્ટ તો બે વિદ્યુત કોષોના EMF નું સૂત્ર કઈ આવું મેળવ્યું ઇક્વિવેલેન્ટ એટલે શું દર્શાવે તો કે E ઇક્વિવેલેન્ટ ઇક્વલ ટુ E1 પ્લસ E2 અને R ઇક્વિવેલેન્ટ બરાબર આપણે શું લખ્યું તો કે R1 પ્લસ R2 જો અહીંયા બે વિદ્યુત કોષ જોડાયની જગ્યાએ n જેટલા વિદ્યુત કોષ જોડ્યા હોય ઘણા બધા શ્રેણીમાં તો ઇક્વિવેલેન્ટ બરાબર E ઇક્વિવેલેન્ટ બરાબર E1 પ્લસ E2 પ્લસ ડોટ 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 En અને આ જ રીતે R ઇક્વિવેલેન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ ડોટ Rn બે કોષ હોય તો આ રીતે ઘણા બધા કોષ હોય n જેટલા તો ઇક્વિવેલેન્ટ એટલે સમતુલ્ય EMF આ ઇક્વિવેલેન્ટ એટલે સમતુલ્ય EMF સહાયક જોડાણની અંદર આપણે શું કહ્યું કે પોઝિટિવ એટલે નેગેટિવ આ સહાયક જોડાણ ઉપર જે દર્શાવી જાય આ કોષનું કેવું જોડાણ સહાયક વિરોધક જોડાણ હોય એની અંદર શું હશે પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ આ રીતે બે કોષ આપે તો આવા જોડાણને કેવું જોડાણ કહેવાય વિરોધક જોડાણ વિરોધક જોડાણની અંદર જે ઇક્વિવેલેન્ટ આપણે સમતુલ્ય EMF મળ્યો એ આવો મળશે E1 E2 ના સ્વરૂપે તમે ચેક કરી શકશો સહાયક જોડાણ હોય તો સરવાળો થાય વિરોધક જોડાણમાં શું થાય બાદબાકી એક વસ્તુ એ યાદ રાખજો કે જેટલા કોષ હોય ને એટલા જ આંતરિક અવરોધ હોય દરેક કોષને પોતાનો કંઈક આંતરિક અવરોધ હોય છે તો અહીંયા વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ હોય ત્યાર પછી પ્રશ્ન આ રીતના પૂછે આ જેવો વિદ્યુત કોષનું સમાંતર જોડાણ સમજાવી સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ શોધો સમતુલ્ય આંતરિક અવરોધ શોધો પરીક્ષામાં 3 માર્કની પૂછવાય છે આ કોષનો શ્રેણી જોડાણ સમાંતર જોડાણની અંદર અહીંયા કોઈ પણ બે બિંદુની વચ્ચે બે કોષ આ રીતે જોડેલા કોઈ પણ બે બિંદુ હોય આપણી પાસે A અને C બિંદુ આ A અને C બિંદુની વચ્ચે આ રીતે સમાંતરમાં બે કોષ જોડ્યા ધારો કે આ કોષનું EMF E1 જેટલું એનો આંતરિક અવરોધ R1 આ રીતે આ કોષનું EMF E2 અને તેનો આંતરિક અવરોધ R2
ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે, આમાંથી ધારો કે I1 જેટલો પ્રવાહ બહાર આવે, આમાંથી પ્રવાહ I2 જેટલો બહાર આવે. આ બંને પ્રવાહો આ B1 બિંદુએ ભેગા થાય. B1 બિંદુને તમે જંકશન કહેશો. પ્રવાહ ભેગા થાય, પ્રવાહનો શું થાય છે? સરવાળો. કુલ પ્રવાહ કેટલો મળે? I. આ જ રીતે I પ્રવાહ અહીં આવતો હોય, અહીંથી પ્રવાહ પાછો છૂટો પડશે, આમાં જતો હોય છે I1 પ્રવાહ, અને આમાં કેટલો પ્રવાહ જતો હોય છે? I2. તો સમાંતર જોડાણ વિદ્યુત કોષનું કોને કહેવાય? બંને કોષના ધન ધ્રુવને કોઈ એક બિંદુએ જોડવામાં આવે અને તેના ઋણ ધ્રુવને જો બીજા બિંદુએ જોડવામાં આવે તો બનતા જોડાણને વિદ્યુત કોષનું કેવું જોડાણ કહેવામાં આવે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણની અંદર દરેક કોષમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો મળશે? જુદો જુદો. અને દરેક કોષના બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે? સરખો. તો હવે કામ કરીએ, અહીંયા વારાફરતી વાર આપણે લૂપ લેતા જઈએ. પહેલા તો કુલ પ્રવાહ જંકશન પાસે કિર્ચોફનો કેટલામો નિયમ? પહેલો નિયમ. કિર્ચોફના પહેલા નિયમ અનુસાર આપણે આ રીતે લખી શકીએ. શું આવશે? આવતો પ્રવાહ અને બહાર જતો પ્રવાહ. તો I બરાબર I1 પ્લસ I2 અને મેળવીએ સમીકરણ નંબર 1. સમજાય? ઓકે, સારું. હવે આમાંથી પસાર થતો પેલા પ્રવાહ મેળવી લઈએ. E1 માંથી પસાર થતો પ્રવાહ. તો અહીંયા B1 એક માને આપી દે B2. VB1 VB2 વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? VB1. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? VB2. E1 માંથી પસાર થતો પ્રવાહ. ઓકે, E1 માંથી પસાર થતો પ્રવાહ મેળવી સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? બે કોષનું સમાન. તો અત્યારે આપણે લખીએ V બરાબર વિદ્યુત સ્થિતિમાન બેનું સમાન, ધારો કે V જેટલું હોય. V બરાબર નેગેટિવ માંથી પોઝિટિવ માં જાય બેટરીનું EMF કેટલું આવશે? E1. V બરાબર E1 માઈનસ I1 પસાર થતો પ્રવાહ કેટલો હોય? આ કોષ છે એનો આંતરિક અવરોધ હશે, આપણે આમાં દર્શાવ્યું હતું. એવી જ રીતે અહીંયા આંતરિક અવરોધ આવેલો હશે. આંતરિક અવરોધ R1. પ્રવાહ આપણી દિશામાં એટલે માઈનસ આવશે, માઈનસ I1 R1. સમજાય? ઓકે. હવે તો કે I1 R1 ને આ બાજુ લઈ આવી. I1 R1 અહીંયા આવું લખશો E1 માઈનસ V. I1 પ્રવાહ જોઈએ આપણે તો I1 બરાબર E1 માઈનસ V અપોન R1 અને મેળવીએ સમીકરણ નંબર 2. સમજાય? પેલું છે આ જ રીતે E2 માંથી પસાર થતો પ્રવાહ. E2 માંથી પસાર થતો પ્રવાહ શું છે? બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? સમાન જ છે તે V. નેગેટિવ માંથી પોઝિટિવ માં જવું એટલે બેટરીનું EMF આવશે પ્લસ. પ્રવાહ તમારી દિશામાં એટલે નિશાની કેવી આવશે? માઈનસ. કેટલો પ્રવાહ પસાર થાય? I2. આંતરિક અવરોધ કેટલો રહે? તો કે R2. I2 આ બાજુ આવે એટલે પ્લસ I2 R2 E2 માઈનસ V. આ કિંમત છેદમાં તો I2 બરાબર E2 માઈનસ V અપોન R2. સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકી તો I બરાબર I1 I2. સમીકરણ 1 માં I1 ની કિંમત અહીં એપ્લાય કરો. E1 માઈનસ V અપોન R1 પ્લસ E2 માઈનસ V અપોન R2. આ છેદ એ આ બે ને લાગુ પડશે તો આ રીતે I બરાબર
e1 upon r1 માઈનસ v ના છેદમાં r1 સમજાય ઓકે નિશાની કેવી પ્લસ e2 ના છેદમાં r2 માઈનસ v ના છેદમાં r2 અને આ રીતે લખીએ આપણે I બરાબર e1 upon r1 નિશાની પ્લસ e2 upon r2 નિશાની આયા માઈનસ લખી v અને આયા લખાય 1 upon r1 પ્લસ 1 upon r2 ઓકે I આપણે રાખી આનો આયા ક્રોસ ગુણાકાર કરી નાખી તો આયા આવું આવશે e1 r2 નિશાની પ્લસ e2 r1 upon r1 plus r2 આયા ગુણાકારમાં છેદમાં સોરી ગુણાકાર r1 r2 આ રીતે નિશાની કેવી આવશે માઈનસ અહીંયા આ રીતે કરી નાખો સાદો r2 plus r1 છેદમાં r1 r2 આ માઈનસ ની આ બાજુ આવે તો કેવું થઈ જાય પ્લસ તો v બરાબર સોરી v r2 plus r1 upon r1 r2 બરાબર આ તો એમાં મને રાખી e1 r2 plus e2 r1 છેદમાં r1 r2 અને આયા પ્લસ આયા તો બધી બાજુ લઈ તો કેવો થઈ જાય માઈનસ આય સો ઓકે હવે આપણે v અહીંયા રાખો આ પદ અહીંયા છેદમાં જવા દે તો કેવી રીતે થાય તો કે v બરાબર e1 r2 plus e2 r1 છેદમાં r1 r2 આખો છેદ અહીંયા આવશે r2 plus r1 છેદમાં r1 r2 માઈનસ I આયા છેદમાં જાય એટલે તમને ખ્યાલ આવતો હોય તો આવું કંઈક થાય માઈનસ I r1 r2 upon r1 plus છેદમાં જાય ઉલટાઈ જાય પર તમે જોઈ શકો આ કેન્સલ થઈ જાય r1 r2 તો v બરાબર e1 r2 plus e2 r1 છેદમાં અહીંયા શું લીધું r1 plus r2 નિશાની માઈનસ I અહીંયા શું લીધું r1 r2 upon r1 plus r2 આ સૂત્રને આપણે આ રીતે લખવું તો લખી શકીએ v બરાબર e equivalent minus I r equivalent equivalent શું દર્શાવે અહીંયા સમાંતર જોડાણમાં સમતુલ્ય EMF તો કે સમાંતર જોડાણનું સમતુલ્ય EMF આવું e1 r2 plus e2 r1 છેદમાં r1 plus r2 જેમ કોસના EMF માં શું હતું e1 plus e2 આ રીતે અહીંયા સમાંતરમાં ઇક્વિવેલન્ટ EMF આટલો મળશે આ જ રીતે આંતરિક EMF આંતરિક અવરોધ r ઇક્વિવેલન્ટ આટલો મળ્યો r1 r2 છેદમાં r1 plus આપણો પ્રશ્ન હતો આ રીતે n જેટલા કોષ હોય n જેટલા કોષ તો આપણે લખતા આવડે ઓકે જે આની અંદર આ બેનો આપણે ગુણોત્તર મેળવવો હોય આ બે વચ્ચેનો ગુણોત્તર કેટલો e ઇક્વિવેલન્ટ અને r ઇક્વિવેલન્ટ વચ્ચેનો એ મળી શકે ઓકે equivalent upon r equivalent equivalent equal to શું મળ્યું તો e1 r2 plus e2 r1 છેદમાં શું હતું છેદમાં r1 plus r2
तो कि आर इक्विवेलेंट छेद में है आर इक्विवेलेंट बराबर आવું હતું કઈક આપણી પાસે તો ઉલટું થઈ ગયા આને હોય ગયા r1 પ્લસ r2 छेद में r1 into r2 आगे कैंसिल થઈ ગયા तो E equivalent equal to sorry E equivalent upon R equivalent ऐसे हो तो E1 R2 plus E2 R1 छेद में શું હોય તો R1 R2 દેખાય आगे कैंसिल થઈ ગયા है तो E equivalent upon R equivalent तो E1 ना छेद में R1 निशानी केवी આવશે प्लस આ અહીંયા ગુણાકાર માં આવે તો R1 કેન્સલ થઈ જાય તો E2 ના છેદમાં R2 જો a ને જેટલા કોસ હોય પ્લસ En upon Rn समांतर જોડાણમાં મળતો સમતુલ્ય EMF જો સમાન EMF હોય જવાનો મતલબ આનો 5 વોલ્ટ EMF હોય આનો 5 વોલ્ટ EMF હોય તો મળતો સમતુલ્ય EMF કોઈ એક કોષના EMF જેટલું મળશે ફરીથી બોલી સમાંતર જોડાણમાં મળતું સમતુલ્ય EMF जो समान EMF धरावता हो जो समान जो कोस समान EMF धरावता हो तो समतुल्य EMF कोई एक कोषना EMF જેટલું મળે છે કોઈ એક કોષના EMF જેટલું મળે છે હવે રચના આપણે સમજવી તો સમજી શકીએ આરો તમે એમ કહી દો આ જે કોષ આપ્યો એ E1 એનું EMF આપણે લઈ લઈએ 2 વોલ્ટેજ છે એનો આંતરિક અવરોધ R1 બરાબર લઈ લઈએ 4 ઓહમ E2 આપ્યો એનું EMF આપણે સમાન EMF લેવાનું કીધું એટલે આ 2 વોલ્ટેજ છે આંતરિક અવરોધ અહીંયા કેટલો છે 4 ઓહમ આંતરિક અવરોધ આપણે શું કીધું समांतर જોડાણમાં મળતો સમતુલ્ય EMF જો કોષ સમાન EMF ધરાવતો હોય તો તેનું સમતુલ્ય EMF કોઈ એક કોષના EMF જેટલું મળે અહીં 4 ઓહમ આંતરિક અવરોધ લઈ લે હવે આ કિંમત આપણે આની અંદર એપ્લાય કરો છો સમતુલ્ય EMF મેળવવું તો E equivalent બરાબર E1 R2 E1 R2 એટલે 4 દુ કેટલા થાય 8 प्लस E2 R1 4 दो 8 छेद में R1 प्लस R2 4 दो 8 અહીંયા 16 ના છેદમાં 8 કેટલા આવ્યા 2 વોલ્ટ જોઈ લો મળતો સમતુલ્ય EMF કોઈ એક કોષના EMF જેટલું જ મળશે જોઈ લો ગમે એક કોષના EMF જેટલું જય ઓકે જય શ્રી કૃષ્ણ